જે વાત પૂરી થઈ ગઈ છે એને શું કામ લંબાવવાની? મનમાંથી ભ્રમ કાઢ. મારો ભ્રમ નથી. હું હજી પણ કહું છું કે મેં રાતના યમુનાબેનને જોયા હતા. એ એવું કરી રહ્યા હતા. અરે પણ યમુના આવું શું કામ કરે છે? તારી પાસે કોઈ જવાબ? અકારણ ક્યારે કોઈ આવું ન કરે એટલી સમજણ તો છે ને તારામાં? તારા મનમાંથી આ ભ્રમ દૂર કર, નહીં તો એ તારો વિશ્વાસ બનીને બધાને હેરાન કરશે. મારો ભ્રમ નથી. એ તારો ભ્રમ છે ને છે જ. બસ. અને આ વાતને લઈને તે જે હમણાં વર્તન કર્યું ને, એવું વર્તન યમુના સાથે પાછું ક્યારેય નહીં કરતી. ચાલ ભાભી, ભાઈ શું કામ ભાભી સાથે આવી રીતે વાત કરો છો મારા લીધે? ના ભાઈ પ્લીઝ. ભાભી ખબર નહીં શું જોયું, પણ એમને કોઈક તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. પણ એની માટે થઈને તમે આવી રીતે વાત નહીં કરો ભાભી સાથે. જસ્ટ ફોરગેટ અબાઉટ ઇટ. જેઠાણી બા, હવે ટેન્શન ફ્રી થઈ જાઓ. તમારા આગોતરાના જામીન મળી ગયા. આપણે કલેક્ટર ઓફિસના પહેલા ઓફિસર મહેતા છે ને, એમના વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. એમને પૈસાની લાલચમાં તમારી વિરુદ્ધ ખોટી જુબાની આપી છે. પતી ગયું જેઠાણી બા. હવે તમે નિરાતે ફર્યા કરો અને તારીખ પર તારીખ લીધા કરો. તારીખ પર તારીખનો ચક્કરડો શરૂ થાય ને એ પહેલા કોકને છઠ્ઠી યાદ દેવડાવવાની છે. બોલો ને, શું કામ? મારા પર જેટલા આરોપ લાગ્યા ને અંધાય એના પર ઠોકી દેવા. હૃદયની જેમ જામીન હું બેઠા છો? લાગો કામે, હોય જાવ. માં, હવે તો સમજાણું ને તમને. પોલીસ ઘરે આવી ગઈ. તો આ તો તમે ઘરે નહોતા એટલે બચી ગયા. વાત પતી ગઈ. ને તો પોલીસ તમને પકડીને લઈ ગઈ હોત માં. આ દેવભૂમિ દ્વારકામાં કોઈના બાપની તાકાત નથી કે આ શેઠાણીને પકડે. એમ જો બાકી જસુમતીના ઘર સુધી પોલીસ લઈ આવનાર એ યમુનાના વેણ તો હું ઊંધા ન કરું ને તો તું જોજે. બસ માં, મૂકો ને હવે. કેમ આ લોકોની પાછળ પડ્યા છો? એ દુશ્મનોને મૂકે નહીં બાયલા, સમજો? ને જો તમે દુશ્મનને ગળે લગાડો ને માં, તો એ આપણા એ થાય. એ સંસ્કારની શિરામણ તું જ ખા. જા ખોવાઈ જા. ચાલ. ઠીક છે, હવેથી હું તમને કાંઈ પણ નહીં બોલું. પણ એટલું યાદ રાખજો માં, હવેથી જો તમે એવું કાંઈ પણ કર્યું છે જેનાથી તમને ને બીજા કોઈને કાંઈ પણ નુકસાન થાય, તો હું પોતે સામેથી કોર્ટમાં જઈને તમારા વિરુદ્ધ સ્ટેટમેન્ટ દઈશ. કોઈ ચાલ ચાલ. બેટા, શું બોલીને ગયો? એ નાનકા હાથી જાય ને કૂતરા ભૈસા કરે, અને આ કૂતરો ક્યાં છે? તો ગલુડિયું છે. એ બધું મોક. તું છે ને આપણા લક્ષ પર ધ્યાન રાખ. હું આપણો લક્ષ શું છે? ઓલી યમુના ગો ટુ અમેરિકા. યમુના ગો ટુ જેલ. જો તું ક્યાં જાય છે? મારે અહીંયા નથી રહેવું. હું જાઉં છું મારા પિયર. અરે બંધ કર તારા ગાંડા બેડા. બસ પપ્પા,
હવે નહીં, મમ્મીએ મને બધું કીધું. કાલ રાતથી તમે મમ્મી સાથે આમ જ વાત કરો છો અને હવે તમારી આવી તોછડાઈ તો મારાથી પણ સહન નથી. એ જે રીતે વાત કરે છે ને એ સાંભળીને હું નહીં કોઈ પણ તોછડાઈ જાય. અરે પણ મમ્મી સાચું બોલે છે. જે મમ્મીએ જોયું એ જ બધાની વચ્ચે કીધું. ઐશ્વર્યા, તું તો સમજ. સમજુ છું સંસ્કૃતિ, એટલે જ કહું છું કે મમ્મી સાચું બોલે છે. ના, યમુના ખોટું બોલે જ નહીં. એક મિનિટ, કાલ રાતથી જોઉં છું આ સાચી હું સાચી આ રીતે નિવેડો નહીં આવે. એક મિનિટ ગુરુ, આમ આવો એક મિનિટ. કેતકી ઊભી થા. ખા તારી દીકરીના સમ અને કે મેં કાલે રાતે યમુના બેનને જોયા હતા. એ બાને મારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જોયું? થઈ ગયું ને 1 મિનિટમાં નિરાકરણ. અને આ સાંભળીને મને ખાતરી છે કે કેતકી એની દીકરીના ખોટા સોગંદ તો ખાય જ નહીં. તું જ તારી બેનના નામનો ઝંડો લઈને ભાગ્યા કરે છે. તને તારી બેનની હકીકત જોવી જ નથી. કેતકી, તે જે જોયું હશે એ સાચું હશે, પણ એ યમુના નહીં હોય. યમુના જેવી દેખાતી બીજી કોઈ વ્યક્તિ હશે. તમારે ક્યાંય નથી જવાનું. આઈ એમ સોરી. કેતકી, જો અત્યારે બધા થાકેલા છે, ત્રાસેલા છે, તું મોટું મન રાખીને આ વાતને જવા દે ને. તમારે ક્યાંય નથી જવાનું. પ્લીઝ. મામા, સંસ્કૃતિ, મારે અત્યારે કોઈ વાત નથી કરવી. પણ વાત કરવી પડશે પ્લીઝ. શું છે? કેતકી આંટી શ્યોર છે કે કાલે રાત્રે એમને જે જોયું એ સાચું? તો ઇટ મીન્સ ધેટ કોઈ એકચ્યુઅલી ઘરે આવ્યું હતું રાત્રે. યસ. અને આપણે તપાસ કરવી પડે પ્લીઝ કે કાલે રાત્રે કોણ આવ્યું હતું ઘરે. ગુરુ મામા, પ્લીઝ ટ્રસ્ટ મી. મને લાગે છે કે કોઈ છે જે નથી ઈચ્છતું કે બા સાજા થાય, જે નથી ઈચ્છતું કે મારી મમ્મા આ ઘરમાં રહે. એ વ્યક્તિ ઘર સુધી આવી ગઈ. ધેટ મીન્સ એને ઘરમાંથી કોઈનો સપોર્ટ હતો. ધેટ્સ એક્ઝેક્ટલી માય પોઈન્ટ. એ જાણવું જરૂરી છે કે કોણ છે એ વ્યક્તિ જે મમ્મા જેવા ગેટઅપમાં આવ્યું હતું અને મમ્મા જેવા દેખાય છે. એ બધું પડતું મૂક. આજે યમુનાનો જન્મદિવસ છે. એના હાથે આપણે ગરીબોને ફૂડ પેકેટ ડોનેટ કરવાના છે. અરે એ બધી તૈયારીઓ તો બાકી જ છે. હું એ કમ્પ્લીટ કરીને આવું છું. હા, બોલ મંગલ. ગુડ ન્યૂઝ છે. બાનો ડ્રાઈવર આજે પોલીસ સ્ટેશને જઈને જે માણસે ગાડીનો એક્સિડન્ટ કરાવ્યો હતો ને એનું વર્ણન કરવાનો છે. હવે એ માણસ ઇઝીલી પકડાઈ જશે. ધેટ્સ ગ્રેટ ન્યૂઝ મંગળ. તું ત્યાં જવાનો છે? ઓફકોર્સ. વેઇટ, જસ્ટ વેઇટ, હું પણ આવું છું. ઓલરાઈટ? હા, ઠીક છે, આવી જા. શેઠાણીબા, શેઠાણીબા, મારા દીકરાને બચાવી લો શેઠાણીબા. મારા દીકરાને બચાવી. અરે શું કરે છે? ઉભો થા. ચાલ, ઉભો થા. શું કરે છે? ચાલ, નીકળ. ચાલ. નાનકા દેવા દે. કોઈ કરઘરે ને એ મને બહુ ગમે. તું તારે ચાલુ રાખ. શેઠાણીબા, મારા દીકરાને બચાવી લો. ઓહ, આની સુઈ તો એક જ જગ્યા અટકી ગઈ છે. કોણ છે તારો દીકરો? રઘુ. અરે આ કોણ? એના સૂર્યાબાના એક્સિડન્ટમાં જે છોકરાને આપણે ઉપયોગ કર્યો હતો ને એ બચેલો છે તારો દીકરો. 13માં ખર્ચો બચ્યો. ત્યાં જલસા કર. ના શેઠાણીબા, ના. આ સૂર્યાબાના ડ્રાઈવરને પોલીસે બોલાવ્યો છે. એના વર્ણન ઉપરથી એ લોકો ફોટો બનાવશે. મારા દીકરાને બચાવી લો શેઠાણીબા. ઓછો પડી ગયો. ગમે એમ કરો પણ એને બચાવી લ્યો. અમારું ઘર કેમ ચાલશે શેઠાણીબા? તારો દીકરો સીધી રીતે તો બચશે. સમજાયું નહીં શેઠાણીબા? પૈસા કમાવા છે. તમને સમજાવવા હાટું તો બેઠી છું અહીંયા નવરી હું. નાનકા. હા.
લે આ શું? આ નક્કી માની કઈ નવી ચાલ છે. મારે વાત જાણવી પડશે. હું જેમ કહું ને એમ તાર કરવાનું, એમ જો. બેના હવે આ પાણી ચાવી ચાવીને પીવાનું જ તારે. જા બહારથી ઓલું પૈસા વાળું પાણી લઈ લેજે. કોઈ જા. હા બેના, હવે બોલ. એ સાંભળ, તારે મારા નહીં, આ રૂપિયા હાટું એક કામ કરવાનું. હું ઓલી સૂર્યાબાની દીકરી છે ને યમુના, તારે એને સલવાડવાની. એ હું કહું ને એટલું કરવાનું. બરાબર સાંભળજો. હો સમજાઈ ગયું? જા કોઈ જા. નાનકા, આને કહેવાય બગાસું ખાતા પતાસું આવી ગયું. હે એક્સિડન્ટના સમયે તારી સામેની ગાડીમાં જે માણસ હતો એનો ફેસ બરાબર યાદ કરીને અમને જણાવ. માંડ 5 સેકન્ડ માટે એનો ચહેરો મારી સામે રહ્યો છે, પણ એ ચહેરો મારા મનમાં છપાઈ ગયો છે. બાજુમાં બેસેલો માણસ જ ડ્રાઈવરને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યો હતો. એના વાળ, હા પરફેક્ટ આ જ માણસ. સર થેન્ક યુ સો મચ. થેન્ક યુ ટુ યુ ટુ. ઇન્સ્પેક્ટર, આ માણસને પકડો, બધી ખબર પડી જશે. ફક્ત 24 કલાકની અંદર આ માણસ લોકઅપમાં હશે. બસ આ અરેસ્ટ થાય એટલે આપણે મમ્માને સૌથી પહેલી સરપ્રાઈઝ આપશું. પછી જસુમતી. યમુના, તારા જન્મ દિવસે હું તને ફોન તો નહોતો કરી શકતો, પણ આજના દિવસે તારી ગેરહાજરીમાં તને યાદ કરીને ગરીબોને જરૂરથી જમાડ. હવે તું અહીંયા હાથ મૂકી દે એટલે આ લોકો આ ગરીબોને બધું જમવાનું પહોંચાડી દે. હે દ્વારકાધીશ, લોકોના આંતરડા ઠરે એનું પુણ્ય બસ મારી બાના ખાતામાં જમા કરજો. આવ આવ બેટા. લો બેટા. જય દ્વારકાધીશ. આવ. જય દ્વારકાધીશ. આવો અહીંયા આગળ આવો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવો. મારા છોકરાને બચાવી લો. અરે તમે ઊભા થાઓ, આરામથી. શું થયું? મારા છોકરાને બચાવી લો. એને કેન્સર છે, એનું ઓપરેશન કરાવવાનું છે. બા હોત તો તમને કહેવાની જરૂર ના પડે. તમારે કેટલા પૈસાની જરૂર છે? ₹1 લાખ. બીજી વ્યવસ્થા થઈ ગઈ છે, 25,000 ભરવાના બાકી છે. બા તો દેવી છે, આજે એમની ગેરહાજરી બહુ નડે છે. બા હાજર છે, તમે ઉભા રહો, હું હમણાં પૈસા લઈને આવું છું. ચિંતા નહીં કરતા.
માં આવે એની પહેલા રેકોર્ડિંગ સાંભળી લો, ખબર તો પડે માં શું પ્લાન કરે છે. મેં રેકોર્ડર ઓન તો કર્યું હતું, આમાં કઈ અવાજ કા નથી આવતો? વાહ વાહ વાહ, જેમ્સ બોન્ડિયા, હે મારા જ ઘરમાં મારું રેકોર્ડિંગ કરી મારી આખી આખી ફિલ્મ ઉતારીશ. તને શું થયું? એ માં તો હાવ ડોબી છે, ડબ્બુનો ઢ છે. હે એ પણ તને ખબર નહીં હોય કે માં થી તારી માં, સમજો ને? તું ડાબે જઈને જમણેથી નીકળે ને તારો ટાંટિયા જોઈને કહી દઉં કે ક્યાં જઈને આવ્યો છું. તું અહીંયા પાણી પીવા રોકાયો ને લાંબુ, અહીંયા જ મન થયું કે આ કરમનો ફૂટ્યો કંઈક કબાડો જરૂર કરશે. ને પછી નાનકાન તાર ફોન જડ્યો, મને કે લે બેને ફોન ભૂલી ગયો ને પહોંચાડ્યો. બધું ના, એ જેનો જીવ આ રમકડામાં હોય એ રમકડું અહીંયા ભૂલી ન જાય એવી તો નથી મારી બટાટી. પછી ઉપાડ્યો તારો આ મોબાઈલ, લે એ તો બધું જોકી ગયો. તારી માં છું એ તારું વિચારવાનું જ્યાં બંધ થાય ને ત્યાંથી મારું વિચારવાનું શરૂ થાય છે, સમજો? હવે તું જો હું જે કરીશ એ ને પછી તારું કરીશ એ. હેડ. બેન, ભગવાન તમારું ભલું કરે, તમારી આયુ 100 વર્ષની થાય. કાકા, મારા બાની તબિયત ઠીક નથી. તમે બસ ભગવાન પાસે એ પ્રાર્થના કરો કે મારા બા જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. સારું બેન, હું તમારા બાની માટે પ્રાર્થના કરીશ કે કાલે સારા થવાના હોય તો આજે થઈ જાય, અને આવી પ્રાર્થના હું રોજ એમના માટે કરીશ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. હા.